નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના આ ખાસ કાર્યક્રમમાં એક એવા વ્યક્તિ સાથે આપને મુલાકાત કરાવીશું કે જેઓ અફઘાનિસ્તાનથી પરત પોતાના વતન એટલે કે ગુજરાતમાં પરત ફર્યા છે. સાથે જ અત્યારનો ત્યાંનો જે માહોલ છે, ગઈકાલના પણ કેટલાક દ્રશ્યો ખબરો આપણે જોઈ કે ત્યાં જે પ્રકારનો અત્યારે તંગદિલીવાળો માહોલ છે, ખાસ કરીને કાળજું કંપાવી દેવી ઘટના ગઈકાલે ત્યાં જોવા મળી. આ આત્મઘાતી હુમલાઓ ત્યાં જોવા મળ્યા. અત્યાર સુધી જે મૃત્યુઆંક સામે આવ્યો છે, 103 લોકોના ત્યાં મૃત્યુ થયા છે અને જેમાંથી 28 તાલિબાની લોકો પણ છે. ત્યારે આ હુમલો જે પ્રકારે થયો અને 16 ઓગસ્ટથી લઈને આજની તારીખ સુધી જેટલી પણ પરિસ્થિતિ ત્યાં વણસી છે અને એના કારણે સમગ્ર વિશ્વ પર તેની અસર પડી છે, તેના વિશે પણ આજે ચોક્કસથી વિગતવાર ચર્ચા કરીશું. દર્શક મિત્રો, આપણે જણાવી દઉં, મારી સાથે પેનલિસ્ટમાં જોડાઈ ગયા છે શિવાંગ દવે, કે જેઓ અફઘાનિસ્તાનથી પોતાના વતન પરત ફર્યા છે. 11 વર્ષ તેઓએ ત્યાં પોતાનો સમય વિતાવ્યો છે અને સાથે પોલિટિકલ એનાલિસ્ટ દિલીપ ગોહિલ છે. બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શિવાંગજી, બધી જ વાતો સાઈડ પર, પહેલા તો હું આપનો અનુભવ, આપની વીતી જાણવા માંગીશ. શું કહેશો આપ? એટલે એકચ્યુઅલી હું 15th ની રાતે પાછો આવ્યો હતો, વિચ વોઝ ધ લાસ્ટ કમર્શિયલ ફ્લાઇટ. એ 15 સન્ડે જે એરલાઇન લાસ્ટ કમર્શિયલ ફ્લાઇટ આવેલી, આઈ કેમ ધેર. એક્સપિરિયન્સ બહુ જ ખરાબ છે અને આપણે જે ન્યૂઝમાં જોઈએ છીએ, ઇવન આઈ એમ ફોલોઈંગ ધ ન્યૂઝ એન્ડ ઓલ, ને કાલનો જે ઇન્સિડન્ટ હતો, ઇટ ઇઝ વેરી વેરી બેડ. ને માય વરી ઇઝ નોટ અબાઉટ વોટ તાલિબાન વુડ ડુ, but my worry is more about the economical situation of the country once the government is formed. બિલકુલ શિવાંગજી, ખાસ કરીને જેમ 11 વર્ષ આપે ત્યાં સમય વિતાવ્યો, આ 20 વર્ષ પહેલા તો ખાસ કરીને અફઘાનિસ્તાન પાસે હતા. આ 20 વર્ષમાં 11 વર્ષ આપે ત્યાં પોતે સમય કાઢ્યો છે. આ 11 વર્ષમાં અફઘાનિસ્તાનની હાલત ક્યાંથી કેવી આપે જોઈ અને જે હમણાં જે આ હુમલો થયો, જેમ જે તાલિબાને અફઘાનિસ્તાન આખું કબજે કર્યું, આ જે આખી લડત રહી, એ પછી જે કાલની તારીખ સુધી ત્યાં જે આત્મઘાતી હુમલાઓ થયા, આખી પરિસ્થિતિ, જેમ આપે કીધું કે આપ હજી પણ ન્યૂઝ ફોલો કરી રહ્યા છો, તો આ આખી સિચ્યુએશનને આપ કઈ રીતે જુઓ છો? એટલી વેરી સરપ્રાઇઝિંગલી કે આપણે સંખ્યામાં તાલિબાન જે કહે છે તે 80 થી 90,000 તાલિબાન હશે અને અફઘાન ફોર્सेस જે છે તે આર મોર દેન 3.5 લાખની ઉપર છે. તો વિધાઉટ ઇવન અ સિંગલ ફાયર, બીકોઝ હું તો એ દિવસે આઈ લેફ્ટ ધ કન્ટ્રી ઓન 15th અને વેન આઈ વોઝ એન્ટરિંગ ધ એરપોર્ટ, Taliban had already entered Kabul, and there was not even a single gunfire and koi fighting nahi and nothing. I think everybody surrendered and Taliban entered the palace. So both kehne ki it's very surprising ke શું થયું? I mean, what happened? How did the government lose the control overnight and Taliban got into the palace without even a fight? બિલકુલ દિલીપજી, અત્યારે તો આપણે તેઓની આપવીતી સાંભળીએ છીએ, સમાચારોમાં વિડીયોઝ કેટલાક સામે આવી જાય છે, તો ક્યાંક વાંચી લઈએ છીએ તો પણ આપણા રૂમાટા ઉભા થઈ જશે. ત્યાંના લોકોની હાલત કેટલી ખરાબ હશે. અત્યારે ગઈકાલની પણ વાત કરી, ગઈકાલનો જે હુમલો થયો, આ આખી ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? પરિસ્થિતિ તો હજી બગડવાની છે અને એની નિશાની આ વિસ્ફોટથી મળ્યું છે. શું થવાનું છે 31 તારીખ પછી એનો એક અણસાર મળ્યો છે. 31 તારીખે વિદેશી ફોર્સિસ ચાલ્યા જશે કે કેમ, એ જે એક શંકા ઉભી થઈ છે, એને મેસેજ જે આપવામાં આવ્યો છે કે 31 પછી અહીં તમે રહેશો નહીં. શું નિર્ણય લેવાય છે એ જોઈએ છીએ, કારણ કે જર્મનીએ તો પોતાનું ઇવેક્યુએશન નું કામ પૂરું કરી દીધું છે. બાકીના દેશો, અમેરિકા અને નાટો શું કરે છે, 31 તારીખ સુધી રહે છે કે એનાથી આગળ લંબાવે છે, એના પર પરિસ્થિતિ નો આધાર છે. એકવાર આ દળો હટી જાય કાબુલમાંથી, એરપોર્ટ પરથી, અને એરપોર્ટ પણ અફઘાનિસ્તાનના તાલિબાનના કબજામાં આવી જાય, પછી શું થશે એ વધારે વિકટ સ્થિતિ છે. કારણ કે ભરોસો નથી કરતા આપણે તાલિબાન ઉપર, એના શબ્દો પર. એનો અસલી ચહેરો એકવાર વિદેશી દળો ત્યાંથી હટી જાય પછી જોવા મળશે. એટલે અત્યારે હવે જે છેલ્લા 15 ની, આમ તો એકાદ મહિનાથી, 1 કે 2 મહિનાથી રોજે રોજ પરિસ્થિતિ બદલાય છે. કેવી રીતે 2 દિવસમાં પરિસ્થિતિ બદલાશે એ પણ આપણે જાણતા નથી. આવું કંઈક થશે, તાલિબાન સત્તા પર આવશે એનો અણસાર તો હતો, પણ આટલી ઝડપથી આવશે અને આવશે એની કોઈ કલ્પના નહોતી. પણ હવે જે રીતે પરિસ્થિતિ સ્પષ્ટ થતી જાય છે એ પ્રમાણે લાગે છે કે અમેરિકાને તો કમસે કમ ખબર હતી, અથવા તો હોવી જોઈએ, પોતાની મહાસત્તા કેતું હોય તો એને તો ખબર હોવી જોઈએ. CIA ના વડા હમણાં છેલ્લે બરાદરને આવીને મળ્યા, જે વિસ્ફોટ થયો એની માહિતી પણ આપી હતી 2 દિવસ પહેલા.
ચેતવણી પણ આપી હતી. ચેતવણી આપી હતી એનો મતલબ એ કે અમેરિકા પાસે માહિતી હતી, એનો મતલબ એ કે માહિતી હોવા છતાં અમેરિકા આ વિસ્ફોટને રોકી શક્યું નથી. એટલે આ એક વધારાની નિષ્ફળતા છે અમેરિકાની અને નાટોના દેશોની. બીજું, બાકીના લોકોનું જે થવું એ થાય, અમે અમારા નાગરિકોને લઈને નીકળી જઈશું. એ જે સંકુચિત દ્રષ્ટિ અમેરિકાએ દાખવી છે એને કારણે પરિસ્થિતિ વધારે મુશ્કેલ બની છે. ભારત જેવા દેશ માટે વધારે મુશ્કેલી થશે. શિવાંગભાઈ જેવા કેટલાક લોકો આવી ગયા છે, પણ થોડા લોકો બાકી છે એવું આપણને કહેવામાં આવ્યું છે. કેટલા બાકી છે આપણને ખ્યાલ નથી. ઘણી મોટી સંખ્યામાં આપણે આવી પણ ગયા છીએ, પરંતુ એકવાર કાબુલ એરપોર્ટ પણ બંધ થઈ જશે. આમ બી અત્યારે કાબુલ એરપોર્ટ ખુલ્લું છે, તો એ ભારત માટે મુશ્કેલી એ છે કે શહેરમાં હોય, કાબુલમાં કોઈ જગ્યાએ હોય, ત્યાંથી એને એરપોર્ટ કઈ રીતે પહોંચાડવા, એ એક અત્યારની મુશ્કેલી છે. કદાચ બાકીના શહેરોમાં પણ થોડા ઘણા લોકો વધ્યા હશે, નાગરિકો કે જે ખાનગી કંપનીમાં કામ કરતા હોય, એમ્બેસી સાથે કામ ન કરતા હોય, ભારતના જે પ્રોજેક્ટ છે એની સાથે કામ ન કરતા, કારણ કે એ બધા લોકો તો નોંધાયેલા હતા, એ બધાને પ્રાયોરિટી હતી ને લોકો આવી ગયા છે. પણ બાકીના લોકોનું શું, જે પોતાની રીતે ગયા હોય, એટલે એ ચિંતાનું કારણ છે. અત્યારે કમસે કમ એરપોર્ટ સુધી પહોંચી જાય પછી આપણી ફ્લાઇટમાં બેસી શકે છે, પરંતુ 2 દિવસ પછી શું થશે એ મને લાગે છે અત્યારે સૌથી વધારે ચિંતાનું કારણ છે. બિલકુલ. શિવાંગજી, જેમ અહીંયા અમેરિકાની વાત કરી દિલીપજી, હું આપને એ જ પૂછવા માંગીશ કે આટલા સમય સુધી અફઘાનિસ્તાન પહેલા તો કેટલું અમેરિકા પર નિર્ભર રહ્યું અને ખાસ કરીને કેટલો સાથ અમેરિકાએ પણ આપ્યો. આપ આટલો સમય ત્યાં રહ્યા છો તો ત્યાંના માહોલથી આપ એટલા તો કદાચ વાકેફ હશો. આપ શું કહેશો આના માટે? Sure, Ritu, you're right કે આજે since last 15-18 years અફઘાનિસ્તાનની જે ગવર્મેન્ટ છે તે ફોરેન એડ પર સર્વાઈવ કરતી હતી. અને જ્યારે પણ આપણે ન્યૂઝ સાંભળ્યા છે that XYZ foreign aid has stopped or has been reduced by 10-20%, NATO troops have been withdrawn. તો આપણે ઇકોનોમિકલ ગ્રાફમાં પણ જોઈએ છે that there was a peak during 12, 13, 14 before the US troop withdrawal happened. અને જ્યારે એડ આવવાની ઓછી થઈ ગઈ, things started deteriorating. So like Dilipji કહે છે કે the situation can get worse after US moves from the airport is very true. અને બધાને એ જ ડર છે કે એકવાર તાલિબાન સત્તામાં આવશે તો એ રાજનીતિ કરીને એ રાજ્ય ચલાવી શકશે કે પછી એ કટ્ટરબંધી કરીને મિલિટન્ટ બનીને લોકોને ડરાવશે. Two important factors to see, and there is a huge difference between people who are speaking from Doha and people who are on the ground, who have lived their life towards the border of Afghanistan, Pakistan. So આ બેના differences કેવી રીતના solve થશે આપણે, it's a time, it's a wait and watch situation. શિવાંગભાઈ, તમે કોની સાથે કામ કરતા હતા? પ્રાઇવેટ કંપની સાથે કે કોઈ ભારતના પ્રોજેક્ટ સાથે? હું ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ છું અને I was working with some people to grow the digital economy in terms of financial services and financial solutions. So એક બીજું એ પૂછું તો શિવાંગભાઈ, આપણે અહીં અમે ચર્ચા કરતા હોઈએ છીએ અને એ વખતે એવું કહેતા હોઈએ છીએ કે મુખ્યત્વે પશ્તુન છે અથવા પઠાણ આપણે કહીએ કે પખ્તુનકો, એ સિવાય જે હજારા છે, ઉઝબેક છે, તાજિક છે, આઈમીન છે અને થોડાક બલોચ પણ છે. ભારતના લોકો માટે ત્યાં બહુ માન હોય છે એવું કહે છે. તો તમે એવું કોઈ ડિસ્ટિંગ્વિશ કરવું ખરું કે આ જે 5 કે 6 કબીલા છે અથવા તો જે કુળ છે એમાંથી કઈ કમ્યુનિટી અથવા તો કઈ કોમ છે કે જે ભારત માટે વધારે માન ધરાવતું હોય, કે પછી સામાન્ય નાગરિકો ભારતીયો માટે, બધા સામાન્ય નાગરિકો ભારતીયો માટે માન ધરાવતા હતા, કે એમાં પણ આવો કોઈ ભેદ હતો? પશ્તુન હોય એને કદાચ નફરત હોય, હજારા છે એ કદાચ પસંદ કરતા, એવું કઈ ખરું? Nirji, you're right કે આપણે અફઘાનિસ્તાનની અંદર most of the people, I would say 80% plus people આપણે ભારતીય નાગરિકને બહુ જ રિસ્પેક્ટ કરતા અને ઇન્ડિયાની બહુ રિસ્પેક્ટ કરતા, બીકોઝ એ લોકો હિન્દી શીખ્યા છે, તે એ આપણા કરતા સારી હિન્દી કોઈક વાર બોલી લે છે ને. that is not because એ પશ્તો છે કે પાકિસ્તાનમાં રહ્યા હતા, પણ they have learned Hindi from the Bollywood movies, Indian soaps, which is very very strange કે Indian soaps જોઈને લોકો હિન્દી શીખ્યા છે. અને પશ્તો is a majority tribe in the પશ્તો લોકો પણ ભારતીયોને પસંદ કરે ખરા? કારણ કે મને લાગે છે તાલિબાનમાં મેજોરિટી પશ્તો છે. In fact, આજે આપણે when I said wait and watch situation છે, most of these leaders who have come up to form the government, some of them are pro-Indians.
એ લોકોને ટેરરિઝમ નથી જોઈતી અને એ લોકોને જોઈએ છે કે મારી કન્ટ્રી શુડ ગ્રો. We have seen Middle East growing from where it was because of oil. Today Afghanistan પણ એ જ સિચ્યુએશનમાં છે. People claim there are a lot of these natural resources. If that is true, then Afghanistan can become the next Middle East. પણ પાકિસ્તાનનો જે ઇન્ફ્લુઅન્સ છે મને લાગે છે એ નહીં કરવા જોઈએ. તમને શું લાગે છે? I somehow feel કે પાકિસ્તાનનું ઇન્ફ્લુઅન્સ જે છે તે ફૂટ સોલ્જર્સ પર છે અને not on the people who are sitting or trying to form the government. એ લોકો દોહામાં રહ્યા છે. They have been modernized, I would say. તો એ લોકોનું શરિયા law જે છે, of course they will implement. So we are expecting that even if they become like what Saudis are, then it's going to be much better in terms of things for India as a country. And as a Pakistan ને અફઘાનિસ્તાનની જમીન ટેરરિઝમ માટે નથી મળતી અને if that is blocked, things may change drastically. દિલીપજી, હવે આ વાતોની વચ્ચે જે પેલું કહી શકાય કે ટેરરિઝમ વાળો જે માહોલ અહીંયા ઉભો થયો છે, એક બાજુ બધા દેશોની જયારે સમિટ ભરાય અને એમાં વાત કરવામાં આવે કે ટેરરિઝમને ખતમ કરવા માટે કેવા પગલા લેવા જોઈએ, અને બીજી બાજુ રૂસ જેવું કહી શકાય કે રશિયા જે બેકબોન તરીકે સપોર્ટ કરે તાલિબાનને, અને આ બાજુ અન્ય દેશો, તો આ સિચ્યુએશન પહેલા તો કઈ દિશામાં જઈ રહી છે? કારણ કે હમણાં તમે જુઓ કે ઇમરાન ખાનની પાર્ટીના જે એક નેતા એવું કહ્યું કે તાલિબાન અમને કાશ્મીર જીતીને આપી શકે છે, તો પછી આ બધા અમુક કેટલાક મુદ્દા, રશિયાનો સપોર્ટ, એ ભારત માટે કોઈ ખતરો ઉભો કરી શકે? ભારત માટે દરેક પરિસ્થિતિમાં મુશ્કેલી જ છે. તમે આ બાજુથી જુઓ કે આ બાજુથી જુઓ, ભારતે ગુમાવવાનું છે. તમે જોયું હશે અમેરિકાએ જયારે 100 દેશો સાથે વાતચીત કરી નીકળતા પહેલા, એમાં ભારતને સામેલ નહોતું કર્યું. એનું કારણ હશે એની પાસે, વોટ એવર હોય. રશિયાએ જે 3 દેશોને મળીને ચર્ચા કરી એમાં પણ ભારતને સામેલ નહોતું કર્યું. એનો મતલબ એ ભારતને કોઈએ ગણતરીમાં લીધું નથી. મને લાગે એનું કારણ એ પણ હતું કે એક તબક્કે ભારતને ઓફર કરવામાં આવી હતી અથવા તો કહેવામાં આવ્યું કે તમે તમારી સેના અહીંયા મોકલો તો અમે અહીંથી હટીએ. ભારતે ડાપણ ભર્યો નિર્ણય લીધો છે. હું એમ નથી કહેતો કે એ ખોટો નિર્ણય હતો. કારણ કે આપણે ત્યાં જઈને આપણા સૈનિકો મોકલીને બિનજરૂરી મુશ્કેલીમાં મુકાવાનો કોઈ અર્થ નથી. એ બહુ પ્રેક્ટિકલ નથી. એક મહાસત્તા બનવાનું આપણું સપનું કે આપણી ઈચ્છા એ અલગ વધ છે. પ્રેક્ટિકાલિટી જુદી વસ્તુ છે. જ્યાંથી આપણે કઈ મળવાનું ન હોય, આખરે વાહ વાહ અને શાબાશી સિવાય, ત્યાં આપણે આપણા રિસોર્સિસ કે આપણા સામર્થ્યને વેડફી નાખવાનો કોઈ મતલબ નથી. કદાચ એને કારણે ભારતને ચર્ચામાંથી બાકાત રાખ્યું. બીજું, હું હમણાં જે શિવંગભાઈને પૂછતો હતો એનું કારણ પણ એ હતો, બહુ કોમ્પ્લેક્સ સોસાયટી છે. જે રીતે ભારતને સમજવું બહારની દુનિયા માટે મુશ્કેલ છે, એ રીતે અફઘાનિસ્તાનને સમજવું બહારની દુનિયા માટે બહુ મુશ્કેલ છે. વેચાયેલો છે, આપણે જ્ઞાતિમાં વેચાયેલા છે, ત્યાં કબીલામાં વેચાયેલો છે. શિયા અને સુન્ની પણ છે, એમની પણ લડાઈ છે. પણ ધર્મની વાત આવે તો શિયા અને સુન્ની પણ ભેગા થાય. હઝારામાંથી પણ એવો વર્ગ છે કે જે જેહાદમાં જોડાવા તૈયાર થતો હોય છે. એટલે બહુ કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે. એ કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં દરેક મહાસત્તાના પોતાના હિતો પણ ઉભા થયા છે. સોવિયત સંઘનો જે અનુભવ રહ્યો છે એ અનુભવ સોવિયત સંઘ ભૂલ્યું ન હોય એની પણ નજીક પડે છે. ચીનને 2 કે 3 પ્રકારના રસ છે. આપણે એવું સાંભળીએ છીએ કે વેપારમાં રસ છે. વેપારમાં રસ હશે, પણ એ ઉપરાંત એને જે બીજો રસ છે, પોતે મહાસત્તા ઓલરેડી બની ગયું છે અથવા તો ભવિષ્યની મહાસત્તા પોતે છે. અમેરિકા જ્યાંથી હટ્યું, અમેરિકા જ્યાં નિષ્ફળ ગયું, ત્યાં પોતે હવે પ્રવેશ કરી રહ્યું છે. એ જે દેખાડવાની ઈચ્છા છે ચીનની, એને કારણે ચીનની દખલ કરી છે. ચીનની તમે ગણતરી કરો તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન અને તુર્કી, એમ આખો તમે પટ્ટો ગણો તો આખા પટ્ટામાં અત્યારે ચીનનું ઇન્ફ્લુઅન્સ છે. એને પોતાની ગણતરીઓ છે. ભારતની વિરુદ્ધ આ ધરીનો એ ઉપયોગ કરી શકે છે. અમેરિકાના પોતાના કારણો હતા ત્યાંથી હટી જવા માટે. એને 20 વર્ષ ત્યાં બગાડ્યા, પોતાના પૈસા નાખ્યા, અને અમે નેશન બિલ્ડિંગ માટે નહોતા આવ્યા એવું કહેતા. તમે નેશન બિલ્ડિંગ માટે નહોતા તો 20 વર્ષ સુધી તમારે ત્યાં રોકાવાની ક્યાં જરૂર હતી? તમારું એકવાર કામ થઈ ગયું હતું, એ પછી તમારે નીકળી જવાની જરૂર હતી. બીજું, તમે નેશન બિલ્ડિંગ ની વાત કરો છો, તમે ત્રાસવાદ સામે લડવાની વાત કરો છો, તો તમે ચર્ચા તો તાલિબાન સાથે કરો છો, તમે તાલિબાનના બધા જૂથો સાથે ચર્ચા કરો છો. તમારો CIA નો વડો છે ત્યાં જઈને મુલાકાત કરે છે, બરાદર સાથે મુલાકાત કરે છે. દોહામાં તમે બીજા કોઈ સાથે વાતચીત કરો છો. ખાનગીમાં તમે કોની સાથે વાતચીત કરતા હશો અમને ખબર નથી. એ મહાસત્તાના ખેલ હોય છે, આપણે સમજવાનો છે. એટલે આખી કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાં ભારત માટે બધી બાજુથી મુશ્કેલ છે. પાકિસ્તાનનું ઇન્ફ્લુઅન્સ છે, ચીનની ત્યાં દખલ વધી છે, સોવિયત સંઘ છે, એના અને ભારતના સંબંધો છે પણ પેલા જેવા નથી. એ સંજોગોમાં સોવિયતના પોતાના પણ બદલાતા વલણ વચ્ચે એ શું કરશે ત્યાં, એ શું કરવા માંગે છે, એ પણ ચીનને પૂછ્યા વિના અત્યારે સોવિયત સંઘ કંઈ કરી શકે એમ નથી. આ સમગ્ર પરિસ્થિતિમાં દરેક દેશ પોતપોતાના હિતો જોઈ રહ્યું છે.
ત્યારે ભારતે બે વસ્તુ કરવાની છે. ભારતે સમજવાનું છે આપણી નીતિ આપણે નક્કી કરવાની છે, આપણી જે લોકો વચ્ચેની આપણી જે ગુડવિલ છે એને આપણે કોઈક રીતે જાળવી રાખવાની છે, પણ એને કારણે જે ખતરો ઉભો થયો છે એ ખતરા માટે આપણે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે. અને અત્યારે ઇમિડિયેટ જે આપણી ચિંતા છે એ છે કે જે બી લોકો થોડા ઘણા ત્યાં બાકી રહી ગયા હોય એને આપણે કઈ રીતે અત્યારે લઈ આવીએ. એટલે આપણે સિફતપૂર્વક અત્યારે બીજી કોઈ બાબતમાં પડ્યા વિના સૌપ્રથમ જે પણ થોડા લોકો ભારતીય નાગરિકો કે ભારતના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા થોડા ઘણા અફઘાન લોકો પણ આવવા માંગતા હોય, ત્યાંના મૂળ વતની શીખ અને હિન્દુ પણ આવવા માંગતા હોય, તો આપણે એને પ્રથમ લઈ આવીએ અને પછી આપણી લાંબા ગાળાની નીતિ શું હોઈ શકે એ આપણે બહુ જોઈ વિચારી સમજીને નક્કી કરવાની છે. બિલકુલ. શિવાંગી, ભયનો માહોલની વાત કરીએ તો આટલા દિવસોથી આપણે પરિસ્થિતિ જોઈએ જ છે, પણ જે સમય આપણે ત્યાં પસાર કર્યો એ સમયમાં પણ ત્યાં ભયના માહોલમાં જીવવું પડતું હતું ત્યાંના લોકોને. કરેક્ટ હેતવી, યુ રાઈટ કે એ આપણે કોઈ પણ સમયની વાત કરીએ અફઘાનિસ્તાનની અંદર એ જે ટ્રાઇબલ સેક્યુલરિઝમ છે કે ટ્રાઇબલ વોર્સ જે ચાલતી હતી એ લોકોની, એક જે કોમન પબ્લિક છે એ હંમેશા ભયમાં રહેતો હતો કે આજે હું ઓફિસથી ઘરે જઈશ કે નહીં મને નથી ખબર, ક્યારે બોમ્બ બ્લાસ્ટ થશે, ક્યારે અટેક થશે મને નથી ખબર. અને જેટલા પણ પાછલા વર્ષોમાં જે ઇન્સિડન્ટ થયા છે એ કે આમ નાગરિક હેઝ બીન અ વિક્ટિમ ઓફ કોલેટરલ ડેમેજ. યુએસના ટ્રુપ્સને તો કદાચ ઓછો હાર્મ થયું હશે, પણ પીપલ હુ આર નિયર બાય, જે આપણે જોઈએ છે 70, 80, 90 લોકો મરી ગયા, એમાંથી આપણે ન્યૂઝમાં બી વાંચ્યું છે કે there are 13 US soldiers, 25, 28 તાલિબાન ફોર એક્ઝામ્પલ. બાકીના 60 લોકોનું શું છે? were they common people or were they the ones who were terrorists, so they had come to fight? તો આ પ્રથમ પ્રશ્ન છે કે તાલિબાન પહેલા ગવર્મેન્ટની સાથે સેમ બિહેવ કરતું હતું. હવે આઈસિસના નામે there is a new terrorist organization which has come in, જે તાલિબાન સાથે બિહેવ કરીને એક આમ જનતાને હેરાન પહોંચાડશે. બિલકુલ. અને એક હજી પણ એક વાત મહત્વની કે સ્ત્રીઓની જયારે વાત કરીએ, ભારતમાં સ્ત્રીઓનો દરજ્જો આખો અલગ જ છે. સ્ત્રીઓને જે માન આપવામાં આવે છે, સ્ત્રી નારી શક્તિ, નારી સશક્તિકરણની વાત કરવામાં આવે છે, એવું અફઘાનિસ્તાનમાં છે ખરી? અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓનો દરજ્જો કેટલો છે? It'd be like, we need to understand કે પહેલાની જે ગવર્મેન્ટ હતી, they were not discriminating with the gender, they were not gender biased. ફિમેલ્સ ને ઓપોર્ચ્યુનિટી મળતી હતી, બધું હતું. આજે તાલિબાન ક્લેમ કરે છે કે અમે પણ એકદમ એવી રીતના બિહેવ કરશું ને અમે ફિમેલ્સ ને સપોર્ટ કરશું. પણ લાઈક વી સેડ અર્લિયર કે જે આપણી સાથે મીડિયામાં ઇન્ટરેક્ટ કરે છે ફ્રોમ દોહા અને the ones who are on the ground, who are the field soldiers, એ બેવની સોચમાં બહુ જ અંતર છે. તો એ બેવની સોચ મળશે કેવી રીતના, એ કમાન્ડ કેવી રીતના કરશે? અને આપણે ખાલી કાબુલની વાત કરીએ છીએ જ્યાં એની જે સંખ્યા છે 40 થી 60 લાખની વચ્ચેની પોપ્યુલેશન હોવી જોઈએ, if I'm not wrong. પણ જે છે તે જે પ્રોવિન્સમાં છે, કાબુલની બહાર છે, એ લોકો સાથે તો મને ડાઉટ છે કે they will have this female liberation options for them. સ્કૂલ્સ છે, કોલેજીસ છે, I don't think એ લોકો અહીંયા અલાઉ કરશે. અગેન આ બધી સ્પેક્યુલેશન છે ફોર મી. બિલકુલ. અને હજી એક વાત આપને પૂછવા માંગીશ કે 20 વર્ષ પહેલા તાલિબાન સાથેના સંબંધો અને અત્યારના 20 વર્ષ પછીની વાત કરીએ, આ બંનેમાં કોઈ ચેન્જીસ આપ જુઓ છો? લાઈક દિલીપભાઈ સેડ વેરી કરેક્ટલી કે બધા દેશ પોતપોતાના ફાયદા જોવે છે આજની ડેટમાં. ચાઇના ટુ ડોમિનેટ ધ એક્સકેવેશન ઓફ ધી નેચરલ રિસોર્સિસ, મે બી રશિયાનો પણ એ જ ઇન્ટરેસ્ટ છે. આજે અફઘાનિસ્તાન સપોર્ટ કરવાનો લોજિક શું છે, વી ઓલ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. પછી ભારત હોય, ભારત India has put a lot of efforts in building their parliament house. They've given a lot of donations, they've built a lot of roads, a lot of infrastructures. તો શું રીઝન હતો ઇન્ડિયાને આટલો સપોર્ટ કરવાનો? અને આજની ડેટમાં વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે શું સાચે તાલિબાન પાકિસ્તાનની ફેવરમાં છે કે એ ચાઇનાને ફેવરમાં આવે છે કે રશિયાની ફેવરમાં આવે છે, અને ઇન્ડિયા માટે કેટલું હાર્મફુલ છે? એન્ડ લાઈક દિલીપજી સેડ કે આપણે આપણી આર્મીને મોકલીએ, શું આપણે આપણા લોકોને કેમ મોકલીએ? તો ઇન્ડિયા જે સ્ટેન્ડ લેશે મારા ખ્યાલથી ઇટ વિલ બી અ વેરી વેરી વેલ થોટ સ્ટેન્ડ જે ઇન્ડિયા બેનિફિટમાં હશે. બિલકુલ. દિલીપજી, હવે વોટ નેક્સ્ટ? એકચ્યુઅલીમાં જે અત્યારની આ જે હવે સિચ્યુએશન આવી ગઈ છે, તમે જો કેટલા બધા વિડીયોઝ આવા વાયરલ થઈ રહ્યા છે
અફઘાનિસ્તાનમાંથી પણ એક આવો વિડીયો વાયરલ થયો છે કે અમારું નેક્સ્ટ ટાર્ગેટ હવે ભારત છે. સેમ એઝ પાકિસ્તાનમાંથી પણ એક આવો વિડીયો વાયરલ થયો છે કે દિલ્હી પર હવે અમે અમારો ઝંડો ફરકાવીને જ રહીશું. આવા જે આ વિડીયોઝ અને આના કારણે જે દહેશત વાળો માહોલ હવે ક્યાંક ને ક્યાંક ભારતના માથા પર પણ છે. તો હવે આગળની પરિસ્થિતિ કેવી? આ આટલું આ તમે જે પ્રકારે અફઘાનિસ્તાન જેટલા મોટા દેશ, નાનકડું ટચુકડું તાલિબાન જો આટલી આ રીતે આ આતંકવાદી કંટ્રોલમાં કરી લેતું હોય તો પછી આગળ અન્ય દેશો માટે પણ આ કેટલો ખતરો? એ ખતરો નવો નથી. આ તો આપણે નવી પરિસ્થિતિઓ છે એની. તાલિબાનને તો આપણે ઓળખીએ છીએ. તો થોડું સાઇડલાઇન થઈ ગયું હતું કારણ કે ત્યાં ફોરેન ફોર્સીસ હતા. એટલે એ જે છે એ તો છે જ, અને આપણે એને ઓળખીએ છીએ. અલ-કાયદા ત્યાં શું કરતું હતું એ આપણને ખબર જ છે. પાકિસ્તાનમાં બેઠેલા જે જેહાદી જૂથો છે શું કરે છે આપણને ખબર જ છે. એટલે જોખમ વધ્યું છે, એનો આપણે ઇનકાર નથી કરતા. એક આખો દેશ એવો તૈયાર થયો કે જ્યાં તમે આતંકી અડ્ડા તૈયાર કરી શકો, એક મોટું જોખમ ઉભું થયું છે. એટલે એ જોખમને આપણે બિલકુલ અવગણતા નથી અને એની ખ્યાલ રાખી. પણ જે એવું પણ નથી કે રાતોરાત હુમલા વધી જશે અથવા તો અચાનક ટોળાના ટોળા આવી જશે, એવી કોઈ બી વાત નથી. આપણે જે આપણી સાવચેતી રાખવાની છે આપણે રાખવાની છે. થોડી ઘણી જોખમ વધી શકે છે કારણ કે હવે એ જયારે ત્યાં આખો દેશ એના હાથમાં આવ્યો છે અને વધારે મોકળાશથી કામ કરવાના છે, અને પાકિસ્તાન છે એને ઈચ્છા છે કે એમાં જે બી કોઈ આત્મઘાતી હુમલા કરવા તૈયાર હોય એનો ઉપયોગ કરવો. એટલે એ જોખમને આપણે અવગણતા નથી. જે વિખાઈ ગયું છે, આઈએસ વિખાઈ ગયું છે અથવા તો અલ-કાયદા વિખાઈ ગયું છે, એને વળી પાછું કોન્સોલિડેટ થવાનો એની તક મળશે એક આખો દેશ તૈયાર થયો હોવાને કારણે. આમ પણ ભૌગોલિક રીતે એવો દેશ છે કે ત્યાં એકઠા થઈ શકે છે. ફોરેન ફોર્સીસની હાજરીને કારણે થોડા કાબુમાં રહેતા તે કાબુમાં નહીં રહે. બીજું શિવાંગભાઈ કહ્યું પ્રમાણે મિડલ ઈસ્ટ છે કે સાઉદી છે, એમાં થોડો ફરક પડ્યો છે કારણ કે સમૃદ્ધિ આવી છે ઓઇલને કારણે. એ સમૃદ્ધિને સાથે કેટલાક જે લાઇફસ્ટાઇલમાં ચેન્જ આવ્યા એને કારણે અફઘાનિસ્તાનમાં જે થઈ શકે આતંકી અડ્ડા એવું નથી થઈ શકતું, પણ અહીં થઈ શકે. સિરિયામાં થઈ શકે છે, ઈરાકમાં થોડીક શાંતિ થઈ, પણ સિરિયા પછી આ એક બીજો દેશ છે. સિરિયામાં પણ અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે અને જે માર પડ્યો છે એને કારણે ન થઈ શકે, પણ અફઘાનિસ્તાનમાં થઈ શકે છે. એની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે કે થઈ શકે છે. એટલે એ બધાને કારણે ચિંતા છે. પણ પેલા વિડીયો જોઈને કાલથી હુમલા થવા માંડશે ભારતમાં કે એ બધી વાત નથી. એ જે થ્રેટ છે, જૂની થ્રેટ છે, એ આપણે જાણીએ છીએ. આપણે એનાથી સાવધ રહેવાનું છે, પણ એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ. શિવાંગજી, અંતમાં આપણે એટલી જ વાત પૂછવા માંગીશ કે લકીલી યુ કેમ ઇન્ડિયા ઓન 15 ઓગસ્ટ, પણ એ પછી એ તમે જે રીતે આવ્યા એ માટે અને ખાસ કરીને ત્યાં જે કામગીરી થઈ એના માટે ભારત સરકાર માટે આપ અંતમાં શું કહેશો? ખાસ કરીને જે સપોર્ટ ભારત સરકારનો રહ્યો ત્યાંથી લોકોને પરત પોતાના વતન, પોતાના દેશમાં લાવવા માટે, તો અંતમાં એને લઈને આપ શું કહેશો? ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણી હેલ્પ કરી છે. એકચ્યુઅલી ઓન ધ 15th August they were not allowing Air India to land on that day. And fortunately, I think government negotiated very nicely in a flight ne land karwa દીધી. એની પછી one day there was a turmoil on 16 જ્યારે આપણે જોયા હતા flights ની ઉપર લોકો ચડી. But from the day after, everything got very smooth. Embassy na staff ne કાઢવાની permission આપી. So I think India is playing politically very correct with anti-government જે હવે government position માં આવી ગયા છે. And at least first get our people out, like what Dilipji said. And post which we have to see ke, how Taliban is behaving. Agar ye kattarpandi par ne terrorism par che, then we should let them. And we know our army is one of the most powerful army in the world. So Kashmir par attack ni waato kare che. Yeah, of course, we all can talk about destroying anything in our life. But સામે વાળો કેટલો પાવરફુલ છે that we need to also gauge. કે આપણે કેટલા પાવરફુલ છે we know by ourselves. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ આજે વાત કરી જે પ્રકાર અફઘાનિસ્તાનની હાલ પરિસ્થિતિ છે ત્યાંથી જ આવેલા ઘણા લાંબા સમય પછી એક ભારતીય સાથે આજે મુલાકાત કરી. દર્શક મિત્રો, આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા દિલીપજી અને શિવાંગજી. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.